Welcome to my channel Perfect Tuition Classes. Don't forget to subscribe. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું નિબંધ લેખન. સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ લેખન. સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ. તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. નરેન્દ્રનાથ ખૂબ રૂપાળ હતા. ગોળ ભરાવદાર ચહેરો, મોટી તેજસ્વી આંખો, તંદુરસ્ત શરીર અને મધુર અવાજ એ તેમની ઓળખ. તેઓ ભણવામાં તેજસ્વી હતા. તેમને વાંચવાનો ખૂબ શોખ હતો. તેમની યાદશક્તિ પણ અદ્ભુત હતી. તેઓ એકવાર પુસ્તક વાંચતા અને તેમને બધું યાદ રહી જતું. તેઓ નીડર હતા. પોતે અનુભવ ન કરે ત્યાં સુધી તે કોઈ વાતને સાચી માનતા નહીં. નરેન્દ્રનાથને એક જ ધૂન હતી, મારે ઈશ્વરને જોવા છે. તેઓ ગુરુની શોધમાં ઘણી વ્યક્તિઓને મળ્યા, પણ તેમને કોઈની સંતોષ થયો નહીં. તે સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા. નરેન્દ્રનાથને તેમનામાં સાચા ગુરુના દર્શન થયા. તે 23 વર્ષની ઉંમરે ભગવા વસ્ત્રો પહેરીને સંન્યાસી બની ગયા. સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું. 30 વર્ષની ઉંમરે સ્વામીજીએ અમેરિકામાં શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી. તેમણે પોતાના ભાષણોથી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દીધો. તેઓ અમેરિકાથી પાછા આવ્યા ત્યારે લાખો લોકોએ અહીં તેમનું ઉમળકાથી સ્વાગત કર્યું. સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થા આજે પણ શિક્ષણ અને સેવાના કાર્યો કરે છે. સ્વામી વિવેકાનંદે યુવાનોને સૂત્ર આપ્યું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ 39 વર્ષની નાની ઉંમરે અવસાન પામ્યા. તેઓ સાચા દેશભક્ત હતા. હવે પછીની વિડીયોની અંદર આપણે જોઈશું નિબંધ લેખન સાબરમતી આશ્રમની મુલાકાત. જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી કરીને અમારી નવી વિડીયો આવે તો તમને તેની નોટિફિકેશન મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ.